Hello friends, welcome again in Innovative Study and English Learning channel. મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1માં મધર વિશેની સરસ મજાની પોયમનો અભ્યાસ કર્યો હતો અને એક્ટિવિટી 2માં બુર્જ ખલીફાની ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન મેળવી હતી. ફ્રેન્ડ્સ, આપ સૌએ અકબર બિરબલની ઘણી બધી સ્ટોરીઓ સાંભળી હશે. તો ચાલો આજે આપણા સ્ટાન્ડર્ડ 8ના યુનિટ નંબર 2ના એક્ટિવિટી નંબર 4માં ખૂબ જ મજા પડે ને એવી સ્ટોરીઓમાંની એક સ્ટોરી, જેમાં અકબરના દરબારના 9 જેમ્સ, 9 રત્નો, અને જેમાંના એક હતા તાનસેન, કે જેમની આજે આપણે વાત કરવાની છે. ફ્રેન્ડ્સ, સોંગ ઓફ સોંગ્સ નામની આ સ્ટોરીમાં અકબર, તાનસેન અને તાનસેનના ગુરુ સંત હરિદાસની વાત કરવામાં આવી છે. ખૂબ જ સરળ ઇંગ્લિશ વર્ડ્સમાં આ સ્ટોરી વાંચવાની મજા આવે એવી છે. સો ફ્રેન્ડ્સ, સ્ટોરી સ્ટાર્ટ કરતાં પહેલાં મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે જો આપે હજુ સુધી મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ આઇકનને દબાવી દો, જેથી આપના ધોરણના અંગ્રેજી વિષયના તમામ વિડીયો આપને સમયસર મળી રહે. સો લેટ્સ લર્ન ધ સ્ટોરી ઓફ કિંગ અકબર એન્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન તાનસેન. મિત્રો, સમગ્ર સ્ટોરીમાં તમારે પાઠ્યપુસ્તકની જરૂર પડશે નહીં, માટે નોટ પેન સાથે લઈ લો અને જ્યાં અઘરા વર્ડ્સ આવતા હોય ને તે તમારે લખી લેવા, અને ખાસ મારા રીડિંગ પર અને એકોએક શબ્દો પર બરાબર ધ્યાન આપવું. સોંગ ઓફ સોંગ્સ. The great ruler of India, Akbar, had 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played rags like Malkosh, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar rag and created Mia Malhar rag. વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતના પેરેગ્રાફમાં અકબર અને તાનસેન બંનેની ઓળખાણ, ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું છે કે અકબર કોણ હતા અને તાનસેન કોણ હતા. તો તમે બરાબર સમજી લો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, અકબર, ઇન્ડિયાના મહાન શાસક, રાજા, કિંગ અકબર, હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એના દરબારમાં એમની પાસે 9 જેમ્સ, 9 રત્ન, એમની પાસે એમના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. અને આ 9 રત્ન, આ 9 જેમ્સ કેવા હતા પાછા? તો કે ગ્રેટેસ્ટ હતા. ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. ઇન ધેર ઓન ફિલ્ડ્સ, પોતાના ફિલ્ડમાં એ સૌથી મહાન હતા, એમનાથી મહાન કોઈ હોય જ ન શકે. એને ગ્રેટેસ્ટ કહેવામાં આવે છે. હા મિત્રો, જેવી રીતે ફિલ્મોની દુનિયામાં અમિતાભ બચ્ચનને આપણે એમ કહીએ ને કે ગ્રેટેસ્ટ, ક્રિકેટની દુનિયામાં આપણે કહીએ કે સચિન તેંડુલકર ઇઝ ધ ગ્રેટેસ્ટ. તો એવી જ રીતે અકબરના દરબારમાં જે 9 જેમ્સ હતા ને એ સૌથી મહાન હતા પોતપોતાના ફિલ્ડમાં. અને આ 9 જેમ્સ વિશે તમારા સમાજ વિદ્યામાં ભણવામાં આવશે ત્યારે તમે શીખી શકશો કે 9 જેમ્સના અલગ અલગ જે નામ હતા એમાંના તમે તો એકને તો ઓળખો પણ છો કે અકબર અને બિરબલની જે અલગ અલગ તમે સ્ટોરીઓ બધી સાંભળો છો ને મિત્રો, એમાં જે બિરબલ છે એ આ 9 જેમ્સમાંના એક જેમ્સ હતા. યસ. તો અહીં કોની વાત છે? વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. અને આ 9 રત્નોમાંના એક હતા તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર હતા. મ્યુઝિક વગાડતા, ગીતો ગાતા એક મહાન મ્યુઝિશિયન હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. અને એનું કામ શું હતું? તો કે કિંગ માટે, રાજા માટે અલગ અલગ પ્રકારના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, અલગ અલગ પ્રકારના મ્યુઝિકલ નોટ્સ વગાડવાનું એનું કામ હતું. એ આ કામ કરતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકોશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. અને તો કેવા કેવા રાગ વગાડતા કિંગ માટે થઈને. તો આ યાદ રાખજો મિત્રો કે તાનસેન છે કયા કયા રાગ છે એ કિંગ માટે થઈને પ્લે કરતા, વગાડતા. તો કે માલકોશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા વગેરે વગેરે. એન્ડ તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ. અને હા, તાનસેને તો પાછું મલ્હાર રાગમાં ઇનોવેશન કરેલું હતું. ઇનોવેશન કરવું એટલે કંઈક નવીનીકરણ કરવું. કાંઈ હોય એમાંથી કંઈક બીજું કંઈ નાવીન્યપૂર્ણ કામ કરવું, એને ઇનોવેશન કહેવામાં આવે છે. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાંથી કયો રાગ બનાવ્યો? તો કે મિયા મલ્હાર રાગ.
બરાબર યાદ રાખજો મિત્રો, ઇનોવેશન શબ્દ. ઇનોવેશનનો મતલબ થાય છે કંઈક નવીન કરવું, જે હોય એમાંથી કંઈક સંશોધન કરી અને બીજું કંઈ ક્રિએટ કરવું, એને ઇનોવેશન કહેવામાં આવે છે. જેવી રીતે તમે ક્યારેક વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હશો, એ તમારું એક પ્રકારનું ઇનોવેશન છે. તો આવી જ રીતે તાનસેને પણ મલ્હાર રાગમાંથી મિયા મલ્હાર રાગ છે એને ઇનોવેટ કર્યો, એને નવો રાગ બનાવ્યો, એક રાગમાંથી બીજા રાગનું એને સર્જન કર્યું. One evening, the king was in his court. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started the rag darbari. એક દિવસ સાંજે the king was in his court. કિંગ ક્યાં હતા? એની કોર્ટમાં. કોર્ટ મીન્સ દરબાર. પહેલાંના સમયમાં જે રાજા દરબાર ભરીને બેસતા એને કોર્ટ કહેવામાં આવે છે. તો રાજા કિંગ એક દિવસ ઇવનિંગ સાંજે કોર્ટમાં હતા. હી સેડ ટુ તાનસેન, તાનસેનને કીધું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. તમારા જે હાથમાં તાનપુરા છે એની ઉપર કંઈક આજે નવું તમે વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને બધાને હેપી કરો, ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેનનું તો આ કામ જ હતું, એગ્રી થાય છે. એગ્રી થવું એટલે સહમત થવું, હા પાડે છે. હી ટુક હિઝ તાનપુરા, એના હાથમાં લે છે તાનપુરા. હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને કયો રાગ શરૂ કર્યો મિત્રો? રાગ દરબારી. The court became calm and quiet. People forgot everything around them. After some time the king looked up, his eyes bright with praise. Wonderful, he said. અને આ તાનપુરા ઉપર જ્યારે રાગ દરબારી વગાડ્યો ને, the court became calm and quiet. આખો દરબાર કામ, એકદમ શાંત, ક્વાઇટ, એકદમ ચિત્ત થઈ ગયા, બધા એકદમ શાંત પડી ગયા, કામ થઈ ગયા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. એની આજુબાજુનું બધું ફોરગોટ એટલે કે ભૂલી જવું, એવરીથિંગ બધું જ ભૂલી ગયા કે ક્યાં બેઠા છે, એટલા તલ્લીન થઈ ગયા રાગમાં. આફ્ટર સમ ટાઈમ, થોડાક ટાઈમ પછી, ધ કિંગ લુક્ડ અપ. કિંગ પણ એટલા જ કામ અને ક્વાઇટ થઈ ગયા હતા. એ થોડાક ટાઈમ પછી લુક્ડ અપ, આમ ઉપર જોવે છે. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને એની આંખોમાં ઓબ્વિયસલી મિત્રો આવું સરસ મજાનું સંગીત સાંભળી અને કોની આંખોમાં આમ પ્રેઝનો ભાવનો આવે. પ્રેઝ મીન્સ વખાણ કરવા, એડમાયર કરવું, વખાણ કરવા. એની આંખો છલકતી હતી પ્રેઝ, વખાણથી. અને શું કહે છે? વન્ડરફુલ, અદ્ભુત, અદ્ભુત, વન્ડરફુલ. એ સાઈડ કીધું રાજાએ, કિંગે કીધું. કોને કીધું? કિંગે. યસ, તાનસેનને. વન્ડરફુલ, સુપર્બ. I listened to you every day, but this was the best. Tansen bowed before the king. રાજા વખાણ કરતા થાકતા નથી. સુપર્બ, વેરી ગુડ, વન્ડરફુલ. I listen to you every day. હું તો તને રોજ સાંભળું છું. But this was the best. પણ અત્યાર સુધીના તમામ જે સંગીત સાંભળ્યા છે ને એમાંનું આ બેસ્ટ હતું આજે તો. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. અને વખાણ કોને સાંભળવાનો ગમે મિત્રો? તાનસેનના વખાણ છે. તાનસેન બાઉડ, બાઉડ થવું એટલે કે ઝૂકવું, નમન કરવું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ, કિંગની સામે ઝૂકે છે. હજી રાજા આગળ શું કહે છે? જો સાંભળજો બરાબર. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા હજી વખાણ વધારે કરે છે કે હું એવું વિચારું છું, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આ વિશ્વમાં સૌથી વન્ડરફુલ જો કોઈનો વોઇસ હોય ને, અવાજ હોય ને, તો એ તારો છે. આ સાંભળી મિત્રો, જ્યારે વખાણ જ્યારે કોઈ આપણા કરે છે ને, એ સમયે હંમેશા એક આપણા માઇન્ડમાં વિચાર લાવવાનો. એ સમયે આપણે એ વખાણથી બહુ છકી નહીં જવાનું. એટલે કે એને આપણે થોડુંક માઇન્ડમાં એને ગ્રહણ કરવાનું કે ના, હા વાંધો નહીં, હું ગાઉં છું, સારું કામ કરું છું, બેસ્ટ કામ કરું છું. તો એનાથી આપણા મનમાં ક્યારેય અભિમાન આવવું જોઈએ નહીં. એ આપણને હવે અહીં તાનસેન પાસેથી શીખવા મળશે. જોજો તમે બરાબર. હવે તાનસેનના શબ્દો તમે સાંભળજો. શું કહે છે તાનસેન? Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. જુઓ મિત્રો, તાનસેન said કહે છે with a smile, હસતા મોઢે કહે છે. એના ચહેરા ઉપર બિલકુલ અભિમાન નથી. એ હસતા મોઢે શું કહે છે? વેલ, માય લોર્ડ. રાજા માટે, રાજાને જે કિંગને સંબોધન જે કરે છે ને, કિંગને સંબોધન કરવા માટે થઈને વપરાતો શબ્દ છે માય લોર્ડ. વેલ, માય લોર્ડ, there is someone who sings better than I. મારા કરતાં પણ વધારે સારું ગાતું હોય ને એવું કોઈક છે. સમવન, કોઈક. અને બેટર ધેન આઈ, મારા કરતાં પણ વધારે સારું. મિત્રો,
તમે આ બધા શબ્દોને નોટ કરતા જજો. બેટર, જો તમે બેટર શબ્દ લખ્યો છે, એના પહેલાં ઘણા બધા શબ્દો આપણે જોયા કે જેમાં મોસ્ટ, તમે જોતા રહેજો. આ બધા શબ્દોને તમે તમારા માઇન્ડમાં અત્યારે રાખજો, કારણ કે આની પછીની બધી જ એક્ટિવિટીઝમાં આપણે આ બધા વિશે વાત કરવાની છે. મોર, બેસ્ટ, ગ્રેટેસ્ટ, આ બધા જે શબ્દો છે ને એ બધા તમારે યાદ રાખવાના છે. માત્ર ને માત્ર તમે અત્યારે નોટ કરતા જાઓ, તમે લખતા જાઓ. એ બધા વર્ડ્સ કઈ રીતે બને છે, શું છે, એ બધી વાત આપણે પછીની એક્ટિવિટીઝમાં કરશું. અત્યારે તમે સ્ટોરીનો આનંદ માણો અને સાથે આ બધા વર્ડ્સને યાદ રાખતા જાઓ. શું કીધું હસતા મોઢે કે મારા કરતાં પણ there is someone who sings better than I, મારા કરતાં પણ સારું ગાય ને એવા કોઈક છે. હવે તમે વિચાર તો કરો મિત્રો, તમને કોઈ એમ કહે કે સચિન તેંડુલકર કરતાં પણ કોઈ બેસ્ટ ક્રિકેટર છે, અમિતાભ બચ્ચન કરતાં પણ કોઈ સારા એક્ટર છે, અથવા તો તમે જેને માનો છો, તમે કોઈને આમ મહાન માનતા હોય અને તમને કોઈ એમ કે એના કરતાં પણ કોઈ મહાન છે, તો તમને ઘડીક માનવામાં આવે નહીં. અને રાજાનું પણ આવું જ કંઈક થાય છે. શું કહે છે? Really? cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? asked the king. રાજાએ તરત પૂછ્યું. Really? cried. જો અહીંયા cried શબ્દ એટલે કે રોવા નથી મળ્યા. ક્રાયનો મતલબ થાય રડવું. પરંતુ જ્યારે કોઈ તમે આશ્ચર્યમાં, જ્યારે તમે કોઈ ઊંચા અવાજે જ્યારે બોલો છો ને, એને ક્રાય કર્યું કહેવાય છે. રિયલી, ખરેખર? ડિસબિલીવિંગ કિંગ, માનવામાં નથી આવતા એવા કિંગ, જેના મનમાં આ વાત માનવામાં નથી આવતી, એટલે ડિસબિલીવિંગ લખ્યું છે, જેને આ વાત માનવામાં આવતી નથી એવા જે કિંગ છે, એણે કીધું ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી એને મારે અહીંયા બોલાવવા જ પડશે મારા કોર્ટમાં, મારા દરબારમાં ગાવા માટે. તારા કરતાં પણ સારું ગાતા હોય તો મારે એને અહીં બોલાવવા છે. તાનસેન shook his head. I am afraid he will not come to the court. તાનસેને તરત એનું હેડ શુક કરવું એટલે કે અહીં હલાવ્યું, માથું ના પાડી એણે. શું કહે છે? આઈ એમ અફ્રેડ, મને બીક છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, એ અહીં આવશે નહીં. રાજા જ્યારે કોઈ ઓર્ડર કરે અને જો કોઈ ન આવે તો તમે વિચાર તો કરો, રાજાને કેટલું અપમાન લાગે ને. રાજાએ કીધું મારે એને અહીં બોલાવે છે ગાવા માટે, તાનસેન ના પાડે છે કે ના એ નહીં આવે, મને બીક લાગે છે. તો રાજા શું કહે છે? વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું વાત કરે છો? વોટ? જો એ સાંભળે કે રાજા હિમસેલ્ફ પોતે રિક્વેસ્ટ કરે છે છતાં પણ નહીં. નોટ ઇવન ધેન, ના તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. આપણા માઇન્ડની એક ખાસિયત છે કે જે ના પાડે ને એ આપણે પહેલાં કરીએ છીએ. એટલે રાજાને જ્યારે આણે ના પાડી ને કે નહીં એ નહીં આવે, તો આપણા માઇન્ડની જે ખાસિયત છે ને, જ્યારે કોઈ વસ્તુની ના પાડવામાં આવે ને એના પ્રત્યે આપણને વધારે આકર્ષણ થાય છે. એટલે કિંગને પણ એવું જ થાય છે. અકબર વોઝ વેરી એગર, આતુર થઈ ગયા ટુ મીટ હિમ, એને મળવા માટે. તો એવા વ્યક્તિને તમારે મળવું જ જોઈએ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુક્ડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. તાનસેનની આંખમાં જોઈ અને કહે છે કાંઈ વાંધો નહીં, વેરી વેલ ઉસ્તાદજી, વિથ અ સ્માઇલ, હસતા મોઢે. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. રાજાએ બીજો પ્રસ્તાવ મૂક્યો કે ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો એ અહીં નથી આવતા ને, આઈ શેલ ગો હિમ ટુ માય સેલ્ફ, તો હું ત્યાં મારી જાતે જોઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? તમે લઈ જશો મને ત્યાં? રાજાએ પ્રસ્તાવ મૂક્યો તાનસેનની સામે. અને ક્યાં જવાની વાત થઈ? કે જે તમારા કરતાં સારું ગાય છે એની પાસે મારે જવું છે. આગળ તાનસેન શું કહે છે જોઈએ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કીધું હા હું લઈ જાઉં, પણ તમારે ત્યાં એઝ કિંગ, રાજા તરીકે નથી જવાનું. તો રાજા શું કહે છે? આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તરત જ કીધું કે હું તો ત્યાં આગળ એક હમ્બલ લવર ઓફ મ્યુઝિક, હું મ્યુઝિકનો ચાહક છું, નમ્ર, હું વિનમ્ર થઈને ત્યાં જઈશ. હું રાજા તરીકે નહીં જાઉં, મને મ્યુઝિક સાંભળવું છે એટલે હું મ્યુઝિકના ચાહક તરીકે, લવર તરીકે હું ત્યાં જઈશ. હવે આગળ જોજો મિત્રો ક્યાં લઈ જાય છે. અને હવે જે વ્યક્તિ પાસે જવાના છે ને એની ઓળખાણ આવે છે. તાનસેન કહે છે આ બધું સાંભળજો બરાબર. સંત હરિદાસ was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. આ વાક્યોમાં મિત્રો તાનસેન છે અકબરને પોતાના ગુરુ સંત હરિદાસ વિશે વાત કરે છે કે આપણે જેની પાસે જઈએ છીએ કોણ છે?
સંત હરિદાસ વોઝ ધ મેન. એ વ્યક્તિ છે સંત હરિદાસ. હી વોઝ તાનસેન્સ ગુરુ, કે જે તાનસેનના પણ ગુરુ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. કેવી જિંદગી જીવતા હતા? વેરી સિમ્પલ લાઈફ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. અને પોતાની જે આખી જિંદગી છે ને એને ડિવોટ કરેલી હતી. ડિવોટ કરવું એટલે કે સમર્પિત કરવું. આની પહેલાંના યુનિટમાં આપણે તમે પોયમ તમારા મમ્મીને ડિવોટ કરી હતી ને, ડેડિકેટ કરી હતી ને, એવી જ રીતે અહીં ડિવોટ કરવું એટલે કે ડેડિકેટ કરવું, સમર્પિત કરવું. પોતાની જિંદગી એમણે મ્યુઝિકને અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરેલી હતી. કોણે? તાનસેનના ગુરુ સંત હરિદાસે. હી લીવડ ઇન વૃંદાવન. અને ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. ઇન અ હટ, એક ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે ઝૂંપડીમાં વૃંદાવનમાં સંત હરિદાસ રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બંને નામ યાદ રાખજો. એકને તો તમે ઓળખો જ છો, તાનસેન. એના સિવાયના બીજું નામ છે બૈજુ બાવરા, જે સંત હરિદાસના ડિસિપલ્સ એટલે કે શિષ્યો, સ્ટુડન્ટ્સ, પ્યુપિલ્સ, વિદ્યાર્થીઓ હતા. ટૂંકમાં સંત હરિદાસના બે વિદ્યાર્થીઓ, એક હતા તાનસેન અને બીજા કોણ હતા? બૈજુ બાવરા. આમ આખું ઇન્ટ્રોડક્શન છે એ તાનસેન કિંગને કરાવે છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. બહુ સરસ મજાની વાત હવે અહીંયા જાણવા મળશે તમને. જોજો મિત્રો, જેમ તાનસેન પાસે તમે જોયું કે બિલકુલ એને અભિમાન હતું નહીં. આ વાત કરતાં કરતાં સંત હરિદાસની ઓળખાણ આપતા આપતા તાનસેન અને અકબર જેવા એ સ્થળે પહોંચે છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, એ સ્થળે પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તો પોતાના ડેઇલી રૂટીનમાં એ વ્યસ્ત હતા, બિઝી હતા, જે રોજનું કામ કરે છે કામ કરતા હતા. હી ગ્રીટેડ બોથ. બંનેને આવ્યા, એ જોયા એટલે સંત હરિદાસે બંનેને ગ્રીટ કર્યા. ગ્રીટ કરવું એટલે અભિવાદન કરવું, આવકાર આપવો. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. અને પછી બંને રિક્વેસ્ટ કરી સંત હરિદાસ પાસે. તો શું કામ આવ્યા હતા બંને? સંત હરિદાસ પાસે બંને શું લેવા આવ્યા હતા? યસ, સંગીત સાંભળવા માટે. રિક્વેસ્ટ કરી સિંગ, ગાવા માટે. હી સ્માઇલ્ડ એન્ડ સેડ. એટલે સંત હરિદાસ સ્માઇલ કરે છે અને શું કહે છે? આ શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે. તાનસેનના ગુરુ, જે તાનસેન માને છે કે મારા ગુરુ છે એ મહાન છે, મહાન સંગીતકાર છે, ત્યારે ગુરુ હવે શું કહે છે? આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું એવો કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. જેવું તું ગા છો એવું જ હું ગાઉં છું. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં તો ઘણા બધા દિવસો પહેલાં, મેની ડેઝ અને અગો એટલે પહેલાં. આઈ લેફ્ટ સિંગિંગ, છોડી દીધું છે ગાવાનું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. એટલે હવે હું કેમ બરાબર ગાઈ શકું? હું નથી ગાઈ શકતો બરાબર. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન એના ગુરુને ઓળખતો હતો કે એક વખત ગુરુએ ના પાડી, પછી એને હા પડાવી મુશ્કેલ છે. એટલે એને, જો સમજો બરાબર આ લાઈનને, તાનસેન ઇઝ ફેવરિટ ડિસિપલ. તાનસેન છે એ સંત હરિદાસનો ફેવરિટ માનીતો વિદ્યાર્થી હતો. કુડ નોટ પરસ્યુએડ હિમ. એને પરસ્યુએડ એટલે કે દબાણ ના કર્યું. ટુ ચેન્જ હિઝ માઇન્ડ, કે એમનું માઇન્ડ એ ચેન્જ કરે. ટૂંકમાં એનો જે નિર્ણય છે બદલે, એવું કોઈ દબાણ ના કર્યું. રાજા હારે હતા, કિંગ હારે હતા, છતાં પણ એને એવું કંઈ કર્યું નહીં. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. છતાં પણ તાનસેનને ખબર હતી હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. આ વાતમાંથી એમને કઈ રીતે મનાવવા? ગેટ ટુ રાઉન્ડ હિમ શબ્દ સાથે મિત્રો વાંચજો. ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કે એમને હા કઈ રીતે પડાવવી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એટલે એણે શું કર્યું? તાનસેને ઓફર કરી કે તો હું ગાઉં છું તમારી સામે, તમે બેસો સાંભળો. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેને ગાવાનું શરૂ કર્યું અને પછી એણે મિસ્ટેક કરી. અગેન એન્ડ અગેન એટલે કે વારંવાર. તાનસેને ગીતો ગાવાનું શરૂ કર્યું ગુરુની સામે, અને ગુરુની સામે જ્યારે શિષ્ય ભૂલ કરે છે તો સાચો ગુરુ એ જ છે કે એ શિષ્યની ભૂલને સુધારે. એ શિષ્યની ભૂલને આંખ આડા કાન ન કરે, પરંતુ શિષ્યની ભૂલને સુધારે, એ જ સાચો ગુરુ. તો જોજો બરાબર શું થાય છે મિત્રો. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. વોટ હેઝ હેપન ટુ યુ? સેડ ધ ગુરુ. તરત જ ભૂલ થઈ ને તાનસેનની વારંવાર, એટલે ક્રાઇડ હિઝ ગુરુ. એના ગુરુએ રાડ નાખી, ક્રાઇડ કર્યું.
ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન. તું જે નોટ ગા છો ને એ બરાબર નથી. તારી જે સંગીતની ધૂન છે એ બરાબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ? તને શું થઈ ગયું છે? આવું કેમ ગાય છે તું? સેડ ધ ગુરુએ કીધું. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. સંત હરિદાસ વોઝ એંગ્રી. તાનસેન પ્રિટેન્ડેડ, જો શબ્દ છે અહીંયા પ્રિટેન્ડ કરવું એટલે કે ઢોંગ કરવો. જાણે એને કંઈ ખબર જ નથી, તાનસેન સાંભળતો જ નથી. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, એ જાણે કંઈ સમજો જ ન હોય એમ ગુરુની વાતમાં ધ્યાન ન આપ્યું. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરી વાર એ જ મિસ્ટેક કરી. એન્ડ સંત હરિદાસ વોઝ એંગ્રી. અને હવે અહીંયા ગુરુ ગુસ્સે થઈ ગયા છે કે આ મારો વિદ્યાર્થી, મારો શિષ્ય, મારો ડિસિપલ, મારો સ્ટુડન્ટ, આવું મેં એને નોલેજ આપ્યું છે કે આવી ભૂલો કરે છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને તાનપુરા તાનસેનના હાથમાંથી એને લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને પછી કયો રાગ શરૂ કર્યો? રાગ દરબારી. અને રાઇટ વે, પ્રોપર રીતે. ગુરુ એ જ છે જે પોતાના આચરણથી પોતાના શિષ્યોને શીખવાડે. મિત્રો, ગુરુ એમ નથી કહેતા કે તું આમ ગા. તમે જોજો બરાબર, એના ગુરુએ તાનપુરા લઈ લીધો અને એમ કહે છે કે હવે હું ગાઉં છું, તું ખાલી જો. કહેતા નથી કે આમ ગવાય. તાનપુરા હાથમાંથી લીધો અને રાગ દરબારી અને સ્ટાર્ટ કર્યો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને પછી તો એક પછી એક, નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, એક પછી એક રાગ ચાલુ ને ચાલુ જ. કેમ કે હાથમાં હવે તાનપુર આવી ગયો છે, સંગીતની ધૂન લાગી ગઈ છે ગુરુને. અને એક પછી એક રાગ એણે શરૂ કર્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એની જે સ્વીટનેસ હતી, એના અવાજની જે મધુરતા હતી, એના જે વોઇસની મધુરતા, સ્વીટનેસ, સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, બધી જ બાજુ, ચારે તરફ સ્પ્રેડ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તાનસેન અને કિંગ બંને ભૂલી ગયા કે ક્યાં બેઠા છે. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને આ સાંભળ્યા પછી કિંગને રિયલાઇઝ થયો, અહેસાસ થયો, તાનસેન વોઝ રાઇટ, તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. આ પહેલાં, બિફોર એટલે કે પહેલાં, ધીસ બિફોર, આની પહેલાં હી હેડ સર્ટેનલી, ચોક્કસ, સર્ટેનલી, ખરેખર, નેવર હર્ડ એની મ્યુઝિક, આવું મ્યુઝિક તો ક્યારેય એને સાંભળ્યું જ નહોતું રાજાએ. હી સેડ આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. અને રાજા શું કહે છે હવે કે આઈ એગ્રી, હું હવે સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, ખરેખર સંત હરિદાસ જ સૌથી મહાન મ્યુઝિશિયન છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ મ્યુઝિશિયન સંત હરિદાસ જેટલા ગ્રેટ છે જ નહીં. રાજા માની ગયા. They walked back silently, then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? આ સંત હરિદાસ પાસેથી બંને પાછા આવતા હતા. They walked back silently, બંને શાંત, સાયલેન્ટ, કોઈ બોલતા નથી, પાછા આવતા હતા. Then the king broke the silence. અને આ સાયલેન્સ, બંનેનું મૌન જે હતું એ કોણે તોડ્યું? કિંગે. એટલે કે કિંગે વાત કરવાની શરૂઆત કરી, સાયલેન્સ તોડ્યું. Why can't you sing like him, ઉસ્તાદજી? ઉસ્તાદજી, તમે કેમ તમારા ગુરુ જેવું નથી ગાતા? Why can't you sing like him? Tansen smiled. Shahenshah, I sing at your command, the command of the king of the Hindustan. Guruji sings for the one who is the king of kings. અને આ વાતનો કેટલો સરસ જવાબ આપે છે ને તાનસેન. તમે બરાબર યાદ રાખજો મિત્રો, જ્યારે કીધું ને કે તમે કેમ તમારા ગુરુ જેવું નથી કહેતા, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ, ઉસ્તાદજી? ઉસ્તાદજી તાનસેન સ્માઇલ સાથે હસતા મોઢે જવાબ આપે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હે રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કમાન્ડ એટલે કે આદેશ. હું ત્યારે ગાઉં છું જ્યારે તમે કમાન્ડ કરો છો, તમે આદેશ આપો છો. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. અને તમારો કમાન્ડ એટલે કોનો કમાન્ડ? હિન્દુસ્તાનના રાજાનો કમાન્ડ. તમે હિન્દુસ્તાનના રાજા, તમારા આદેશથી હું ગાઉં છું. અને બીજી બાજુ ગુરુજી સિંગ્સ ફોર ધ વન. અને ગુરુજી તો એના માટે ગાય છે હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ, કે જે રાજાઓના પણ રાજા છે. મારા ગુરુ તો એના માટે ગાય છે, આપણા માટે નથી ગાતા. મારા ગુરુ તો કિંગ ઓફ કિંગ્સ એટલે કે ભગવાનના, એટલે કે રાજાના પણ રાજા. અને રાજાના રાજા એટલે કોણ? ગોડ, ઈશ્વર, પરમ તત્વ. એના માટે મારા ગુરુજી ગાય છે, મારા ગુરુજી આપણા માટે નથી ગાતા. તો તમે મિત્રો સમજી શકો છો કે કિંગ ઓફ કિંગ્સ, રાજાના પણ રાજા, ભગવાન માટેનું જે સોંગ હોય ને એ તો સોંગ ઓફ સોંગ્સ જ હોય ને, એ ગીતોનું પણ ગીત જ કહેવાય ને. એટલે જ આ યુનિટનું નામ છે સોંગ ઓફ સોંગ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ
કે તમને આખી સ્ટોરી બરાબર સમજાઈ ગઈ છે, તમને મજા પણ આવી હશે. આ સ્ટોરીને વારંવાર રીડ કરો. મારા જે શબ્દો છે એ શબ્દોમાં તમે એનો ઉચ્ચાર બરાબર તમે સમજી શકો. વર્ડ્સનો અર્થ, મિનિંગ આ બધું જ આપણે એક સાથે કર્યું. હવે તમારે માત્ર સ્ટોરીને વાંચવાની છે. હું તમને ગેરંટી આપું છું કે બિલકુલ ટ્રાન્સલેશન કર્યા વગર કોઈ જગ્યાએ તમારે ગુજરાતી કરવાનું થતું નથી. માત્ર પહેલેથી તમે સ્ટોરી વાંચવાની શરૂઆત કરી જુઓ. એકવાર બરાબર શાંતિથી એક ચિત્તે બેસી અને જો તમે આ સ્ટોરીને વાંચશો ને 100% તમને આખી સ્ટોરી સમજાઈ જશે. અને પછી જે એક્સરસાઇઝ આપી છે એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. હું તમને ફટાફટ આની જે એક્સરસાઇઝ છે એની વાત કરી દઉં છું. કઈ રીતે આ એક્સરસાઇઝ છે જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ, યુઝ ટી, માર્ક ફોર ધ ટ્રુ એન્ડ એફ ફોર ધ ફોલ્સ. એટલે કે નીચે જે વાક્યો આપ્યા છે ને એ તમારે ટ્રુ સાચું છે કે ફોલ્સ ખોટું છે કહેવાનું છે. જો સાચું હોય તો સામે ટી લખવાનું છે ટ્રુ, અને જો ખોટું હોય તો સામે એફ ફોલ્સ લખવાનું છે. ઓકે, તો બધા જ સેન્ટેન્સ છે તમે સમજી શકવા જોઈએ અને તમારી મેળાએ તમારાના જવાબ લખવાના છે. હું તમને ફટાફટ ખાલી સેન્ટેન્સ વાંચી દઉં છું, હું જવાબ આપતો નથી મિત્રો. તમારા ટીચર સાથે તમે ડિસ્કસ કરો, તમે વિચારો મેન્ટલી. તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે વાક્ય સાચું છે કે ખોટું, તમને તરત ખબર પડી જવી જોઈએ. હું તમને હિન્ટ આપી દઉં છું. નક્કી તમારે કરવાનું છે સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ છે. પહેલું સેન્ટેન્સ, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. એગ્રી થવું એટલે હા પાડવી. હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. બીજું સેન્ટેન્સ, સંત હરિદાસ લીવડ ઇન અ હટ. હટ એટલે કે ઝૂંપડી, અને સંત હરિદાસ લીવ રહેતા. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. ત્રીજું સેન્ટેન્સ, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ કેમ એટલે કે આવ્યા અકબર્સ કોર્ટ, રાજાના દરબારમાં. ફોર્થ સેન્ટેન્સ, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ કુડ નોટ આમ કરી શકતા નહોતા. શું નહોતા કરી શકતા? સિંગ વેલ, સારી રીતે ગાવાની વાત છે. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. ફિફ્થ સેન્ટેન્સ, પાંચમું વાક્ય, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. મિત્રો ડેલિબરેટલી એટલો મતલબ થાય છે વારંવાર, અગેન એન્ડ અગેન. ડેલિબરેટલી એટલે અગેન એન્ડ અગેન. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ, તાનસેને અમુક ભૂલો કરી ડેલિબરેટલી, તમે સમજી શકો છો. એન્ડ ધ સિક્સ્થ સેન્ટેન્સ, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. છેલ્લે કિંગ એગ્રી, રાજા એગ્રી, સહમત થયા, સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. સંત હરિદાસ છે વન્ડરફુલ, અદ્ભુત સિંગર. ઓકે મિત્રો, હું તમને ક્યાંય કહેતો નથી કયું વાક્ય સાચું ખોટું તમારે ડિસાઇડ કરવાનું છે. એન્ડ આઈ હોપ કે તમે બરાબર સમજી ગયા છો. ચાલો પછીની એક્સરસાઇઝ શું કહે છે કે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેશન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. તમને એક વાક્ય આપ્યું છે અને એની નીચે 3 ઓપ્શન આપ્યા છે. તમારે કહેવાનું છે કે આ વાક્યને લગતું આ 3માંથી કયું સેન્ટેન્સ છે. તમારું જે સેન્ટેન્સ છે એ પાઠમાંથી લીધેલું છે અને એના આધારે નીચે ઓપ્શન આપ્યા છે કે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે. અર્થ નથી કરેલો. હું તમને ફટાફટ સમજાવી દઉં છું. પહેલું સેન્ટેન્સ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. નીચે 3 ઓપ્શન આપ્યા છે, એ તમારે વાંચીને નક્કી કરવાનું છે. આ વાક્યનો મતલબ હવે તમને ખબર પડી ગયો છે કે મારા કરતાં પણ કોઈ સારું ગાય એવું છે. બીજું સેન્ટેન્સ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. અફ્રેડ એટલે ડર લાગવો, મને ડર છે કે આવશે નહીં. ત્રીજું સેન્ટેન્સ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેનને ખબર હતી કે એની પાસે કેમ કામ કઢાવવું, કેવી રીતે એની પાસે ગીત ગવડાવવું. ચોથું સેન્ટેન્સ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું ગાઉં છું તમારા કમાન્ડથી, તમારા આદેશથી. અને લાસ્ટ સેન્ટેન્સ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી તો કોના માટે ગાય છે? જે કિંગ ઓફ કિંગ્સ. મેં તમને કીધું હતું કિંગ ઓફ કિંગ્સ એટલે ગોડ, ભગવાન માટે ગાય છે. તમે આરામથી ઓપ્શન સિલેક્ટ કરી શકશો. ટ્રાય કરજો, બરાબર પ્રયત્ન કરજો અને પછી ન આવડે તો તમારા ટીચરને પૂછી લેજો. હવે જુઓ મિત્ર આગળ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. બહુ સિમ્પલ છે, તમારે ટ્રાય કરવાની છે, જાતે લખવાની. હું તમને સેન્ટેન્સ સમજાવી દઉં છું કે શું પ્રશ્ન પૂછ્યો છે, જવાબ તમારે લખવાના છે. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં પણ કોણ સારું ગાતું હતું? હુ સેંગ બેટર ધેન તાનસેન. ઓકે ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું?
વુ કાઢી અને ત્યાં નામ લખી નાખો એટલે જવાબ થઈ જશે. વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? જુઓ પાઠ, ચોપડી ખોલો, પેરેગ્રાફમાં જુઓ સંત હરિદાસ ક્યાં રહેતા હતા. યસ, યુ કેન ઇઝીલી રાઇટ ધ આન્સર. ત્રીજો પ્રશ્ન, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? કેમ અકબરે એવું ડિસાઇડ કર્યું, નક્કી કર્યું કે એને સંત હરિદાસની હટ ઝૂંપડીએ જવું છે? તમે લખજો. જ્યારે વાયથી પ્રશ્ન આવે ને કોઈ પણ મિત્રો, હું તમને આની પછીના વિડીયોઝમાં સમજાવવાનો છું કે કેવી રીતે સવાલના જવાબ લખાય. એનો આપણે એક અલગથી જ વિડીયો બનાવવાના છીએ. તમે જોતા રહેજો મારી ચેનલને. હું તમને બરાબર સમજાવવાનો છું કે કોઈ પણ ક્વેશ્ચનના આન્સર્સ કઈ રીતે લખાય છે. એનો આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે. અહીં તમને માત્ર હિન્ટ આપી દઉં છું કે જ્યારે કોઈ વાય, WHY, વાય એટલે કે શા માટે, એવો પ્રશ્ન પૂછાય તમારે હંમેશા જવાબ લખવાનો છે બીકોઝ, કારણ કે. કારણ આપીને તમારે જવાબ લખવાનો છે કે શા માટે અકબર છે એણે નક્કી કર્યું કે સંત હરિદાસની ઝૂંપડીએ જવું છે. ઓકે. ચોથો પ્રશ્ન, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તાનસેને કિંગ સામે કઈ કન્ડિશન એટલે કે શરત, કઈ શરત મૂકી હતી? તાનસેને કિંગ પાસે કઈ શરત મૂકી હતી સંત હરિદાસ પાસે જવાનું હતું ત્યારે? યાદ કરજો, તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. 5મો ક્વેશ્ચન, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવ્યું? એણે એવું શું કર્યું કે એના ગુરુ છે ગાવા માટે મજબૂર થઈ ગયા? ઓકે ફ્રેન્ડ્સ, તો વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ, એટલા સરળ ક્વેશ્ચન્સ છે. તમે થોડો પ્રયત્ન કરશો, ભલે જેવા લખાય એવા તમે લખો, તમારા ટીચરને બતાવો અને પછી એ તમને કરેક્ટ આન્સર લખતા શીખવશે. ઓકે. જેટલું જાતે તમે જવાબ લખશો એટલું તમારું ઇંગ્લિશ વધારે પાવરફુલ થશે. વારંવાર સ્ટોરીને વાંચો, રીડ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના આ વિડીયોમાં આટલું જ. આઈ હોપ તમને મારા વિડીયો જોવાની મજા આવતી હશે. પ્લીઝ તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે પછીના વિડીયોમાં આપણા યુનિટની બીજી બધી એક્ટિવિટીઝ સાથે. ત્યાં સુધી જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. બાય, ટેક કેર, સી યુ.